સ્વાગત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર શાંત શરૂઆતના સંકેતો આપે છે, પરંતુ ગ્લોબલ સંકેતો તો પોઝિટિવ છે. તો શું આ ગ્લોબલ સંકેતો સામે ભારતીય માર્કેટ્સ પોઝિટિવ સંકેત આપશે કે કેમ તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સથી સાથે કરીશું. ભારતીય બજાર માટે સારા ગ્લોબલ સંકેત. અમેરિકન માર્કેટ સતત બીજા દિવસે મોટી તેજી સાથે બંધ થયા. એશિયન માર્કેટ્સથી પણ તેજીનો સંકેત. ગિફ્ટ નિફ્ટી તરફથી 70 પોઈન્ટના વધારા સાથે શરૂઆતી કારોબાર બાદ અત્યારે 31 પોઈન્ટ આસપાસની મજબૂતી. એફઆઈની કેશ અને વાયદામાં 7500 કરોડ રૂપિયાની ખરીદારી. હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં આજે બ્લોક ડીલ શક્ય. ટ્રુ નોર્થ 1185થી 1247 કરોડ વચ્ચે 6.8% હિસ્સેદારી વેચી શકે. ડીલની સાઇઝ અંદાજે 840 કરોડ રૂપિયાની રહેવાની શક્યતા. આદિત્ય ઇન્ફોટેકમાં ડિક્સન ટેકનોલોજીએ વેચી 3.8% હિસ્સેદારી. મોતીલાલ મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફંડે 180 કરોડ રૂપિયામાં શેર ખરીદ્યા. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી લાઇફ અને 361એ પણ ખરીદી હિસ્સેદારી. આજથી રિટેલ માટે ખુલી રહ્યો છે આઈઆરએફસીનો ઓએફએસ. નોન રિટેલ રોકાણકારો તરફથી ઠંડો પ્રતિસાદ. માત્ર 94% ભરાયો ઓએફએસ. સરકારે ગ્રીન શૂ ઓપ્શન પણ ટાળ્યો. 5% ડિસ્કાઉન્ટ સાથે 104 રૂપિયા છે ફ્લોર પ્રાઇસ. અમેરિકા ઈરાન વાતચીત પહેલા ક્રૂડમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $71 પાર સ્થિર. ટેરિફ પર સ્પષ્ટતા બાદ સોનું ઘટીને $5200 નજીક. ચાંદીમાં 1%થી વધુ ઘટાડા સાથે ફરી એકવાર $90 નીચે કારોબાર. પીએમ મોદીને ઇઝરાયેલી સંસદનું સર્વોચ્ચ સન્માન. પીએમએ હમાસના હુમલાની નિંદા કરી. કહ્યું કે તમારું દુઃખ હું સમજી શકું છું. નેતન્યાહુએ કહ્યું, મોદી એશિયાના સિંહ છે. આવો આ સાથે શરૂઆત કરીશું. સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય કારોબારના અપડેટ પર આપને નજર કરાવી દઈએ. ઇન્ટરનેશનલ કારોબાર જે છે તે અત્યારે ફિલહાલ આમ જોવા જાવ તો રસપ્રદ છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી તમારો એકદમ ઠંડી શરૂઆતના સંકેત આપે છે. અત્યારે 20-30 પોઈન્ટ્સ આસપાસની મામૂલી મજબૂતીનો સંકેત બની રહ્યો છે. ગઈકાલે જે ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ હતો તે પણ એ જ પ્રકારેનો હતો. ત્યાંથી પછી 51 પોઈન્ટ આસપાસની મજબૂતી બની છે, 50-55 પોઈન્ટ આસપાસની. એટલે ટેકનિકલી જોવા જાવ તો તળિયેથી થોડો સારો સુધારો બતાવવાની કોશિશ, અને આમ પણ એ સારો સુધારો આવવો જ જોઈએ, કારણ કે આપો અમેરિકન માર્કેટના સંકેત. ગઈકાલે યુએસ માર્કેટ બહુ મોટા ઉછાળા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.63% એટલે 0.5%થી વધુની મજબૂતી સાથે બંધ થયો. S&P 500 0.81%ની મજબૂતી સાથે બંધ થયો. નાસ્ડેક 1.25%. આઈટી, એઆઈ રિલેટેડ સ્ટોક્સ, સોફ્ટવેર રિલેટેડ સ્ટોક્સ બધામાં જ સરસ એક્શન. રસલ ઇન્ફેક્ટ 0.5% આસપાસની મજબૂતી સાથે. અને વિક્સ જે ચિંતા હતી 17.93 પર 18ને નીચેનો ક્લોઝ મળી ગયો અમેરિકન વિક્સમાં. પછી તમે આવો એશિયન માર્કેટ્સ પર. જેપનીઝ માર્કેટ નિક્કઈ અત્યારે ફિલહાલ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. 0.5%ની ઇન્ફેક્ટ 0.74% આસપાસ. આ સિવાય તમે સ્ટ્રેટ્સ ટાઈમ્સ જુઓ તો એકદમ મામૂલી ઘટાડો છે. હેંગસેંગ મામૂલી ઘટાડો છે. તાઇવાનમાં મામૂલી ઘટાડો છે. આ તરફ કોસ્પી તો કંઈક અલગ જ દુનિયામાં છે. દક્ષિણ કોરિયાના માર્કેટ કંઈક દરરોજ 2%-3%ની તેજી બતાવતા હોય છે. આજે પણ જુઓ તમે ઓલમોસ્ટ 2% આસપાસની તેજી છે અહીંયા. તો આ સ્થિતિ ધ્યાન પર રાખીએ. અને શાંઘાઈ ચાઇનીઝ માર્કેટ્સ ઓપન થઈ ગયા છે, એકદમ ફ્લેટ છે, કોઈ ખાસ સંકેત નથી. તો એશિયન માર્કેટ્સ મોસ્ટલી શાંત પણ મજબૂત શરૂઆતના સંકેત આપે છે. અને આપણો ગિફ્ટ નિફ્ટી પણ તમને અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતીનો સંકેત આપી રહ્યો છે. આ સ્થિતિમાં આજે તમને જે હેન્ડઓવર મળી રહ્યું છે તે પોઝિટિવિટી તરફ મળી રહ્યું છે. પરંતુ બુધવારે અમેરિકન માર્કેટ્સમાં શું થયું હવે એ સમજી લઈએ. બુધવારે આપણે જોયું કે અમેરિકન માર્કેટ્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી, અને ખાસ જે એનવીડિયાના પરિણામો આ તે બધાનું આપણે ફોકસ કરી રહ્યા હતા તેના પરિણામોને કારણે એક્શન જોવા મળ્યું. ટેકનોલોજી શેર્સ, ખાસ કરીને એઆઈની અગ્રણી કંપનીઓ દ્વારા બજારને મજબૂત ટેકો બનતો જોવા મળ્યો. કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓની માગ પણ ઉછળતી જોવા મળી, અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને કારણે તેજી આવતી જોવા મળી હતી. હવે વેપાર નીતિઓમાં બેઝિકલી ફેરફારની જે આશંકાઓ છે તેને કારણે પણ અહીંયાથી તેજી આવતી જોવા મળી હતી. તો આ એક સંકેત પણ ખાસ તમે ધ્યાન પર રાખો. અને આ સિવાય તમે જુઓ તો S&P 500 છે કે જેણે 0.81%ના વધારા સાથે 6946ની સપાટી પર તમને જે છે તે ખાસ ક્લોઝ આપ્યો હતો. આ સિવાય તમે જુઓ તો ખાસ ત્રણેય મુખ્ય સૂચકાંકો જે છે તે અત્યારે ફિલહાલ તમને અહીંયાથી ખાસ સકારાત્મક વલણ સાથે બંધ થતા જોવા મળ્યા હતા. સોમવારે બેઝિકલી તમને ખાસ ઘટાડા બાદ વધારે બીજા દિવસે પણ તમને રિકવરી આવતી જોવા મળી હતી. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો.
આ સિવાય સપ્તાહના નુકસાનને સરભર જે છે તે કરી લેવામાં આવ્યું છે અને ડાઉ જોન્સ તમે જુઓ 307.9 ઉછાળા સાથે 49,482 પર પહોંચ્યો હતો. નાસ્ડેક બેઝિકલી 1.3% ઉછાળો નોંધાયો. નાસ્ડેક 23,152 પર બંધ રહ્યો. આ સિવાય નાસ્ડેક અને S&P 500ની તેજી પાછળનું મુખ્ય કારણ હતું એનવીડિયા. મેં તમને કહ્યું હતું તે પ્રમાણે તો એનવીડિયાના પરિણામ પહેલાં બજારમાં ભારે ઉત્સાહ જે છે તે આવતો ખાસ જોવા મળ્યો હતો અને ખાસ જે મજબૂત શ્રમ બજાર છે બેઝિકલી તેને કારણે થઈને ગ્રાહક વિશ્વાસના હકારાત્મક ડેટા આવતા જોવા મળ્યા. આ પોઝિટિવ ડેટાએ પણ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો અને સોના ચાંદીમાં રોકાણકારોએ સલામત રોકાણ તરીકે ભારે રસ દાખવ્યો હતો. ચાંદીના ભાવ 3%થી વધુ ઉછળ્યા છે અને ક્રૂડ ઓઇલના ભાવ સાધારણ 0.5% વધીને $65.91 પ્રતિ બેરલ આસપાસ બંધ થતા જોવા મળ્યા. ઈરાન સાથે ચાલી રહેલ રાજદ્વારી ગતિવિધિઓને કારણે કિંમતી ધાતુઓની કિંમતને મજબૂત ટેકો બનતો જોવા મળ્યો હતો. આ તરફ યુરોપિયન માર્કેટનો હેન્ડઓવર પણ એક વખત જોઈ લો તમે. બુધવારે યુરોપના મુખ્ય શેર બજારમાં જબરદસ્ત તેજીનો પવન ફૂંકાયો અને ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા જે ટેરિફ છે તેની ચિંતાઓના કારણે બેઝિકલી અહીંયા ઘટાડો આવતો જોવા મળેલો હતો. એઆઈના ડરની ચિંતા દૂર થતાં સકારાત્મક સમાચારોને કારણે બજારમાં થોડી રાહત જરૂર જોવા મળી. કેટલાક સૂચકાંકો વિક્રમી સપાટીએ બંધ થયા અને ખાસ બ્રિટનની બેન્કિંગ જાયન્ટ HSBCએ શાનદાર પરિણામો પોસ્ટ કર્યા. સ્ટોક 600.07% મામૂલી વધારા સાથે 633ની ઐતિહાસિક સપાટી એટલે કે રેકોર્ડ પર બંધ થતો જોવા મળ્યો. આ તરફ FTSE 100 1.18%ના મોટા ઉછાળા સાથે 10,806 પર બંધ થયો. ડેક્સ 0.76%ના વધારા સાથે 25,175ના મજબૂત લેવલ પર બંધ થતો જોવા મળ્યો હતો અને સાથે સાથે CAC 40 જે છે તે 0.47%ના સુધારા સાથે તમને 8,559 પર બંધ થતો જોવા મળ્યો. હવે જે ખાસ અગાઉ રોકાણકારોને સૌથી મોટી રાહત એ મળી કે અમેરિકન ટેરિફ જે છે તે ઘટતા જોવા મળ્યા છે. 10% થઈ ગયા છે, 15% પણ નથી અત્યારે ફિલહાલ. એટલે યુરોપને સૌથી મોટી રાહત આ મળી છે અને 15%ની ચેતવણી હતી તેને બદલે 10% લાગુ થયા. ખુદ ટ્રમ્પ સાહેબે પણ પોતાનું સંબોધન જે ગઈકાલે હતું તેમાં 10%ની વાત કરી. HSBC બેન્કે તેના જે લોનના લક્ષ્ય છે તે વધારી દીધા એટલે બેન્કિંગ શેરમાં બેઝિકલી જલ્દી ખરીદારી આવતી જોવા મળી. AI સ્ટાર્ટઅપ એન્થ્રોપિક છે તેના દ્વારા નવી પ્રોડક્ટ જે છે પાર્ટનરશિપ્સ અનાઉન્સમેન્ટ કરવામાં આવી અને આ જાહેરાતોથી ડર ઓછો થયો કે AI જે છે તે ટ્રેડિશનલ બિઝનેસીસનો ધંધો જ બંધ કરી દેશે. એવી જે ડર હતો, એવો ભય હતો એ પૂરો થયો. એટલા કારણે ખાસ એક્શન બનતું જોવા મળ્યું. પણ હવે એનવીડિયાને એક નવો પડકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ એનવીડિયા અને AI સોફ્ટવેર કંપનીઓ માટે નવી ચેલેન્જ સામે આવી રહી છે. SaaS એટલે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ આ પ્રકારની જે કંપનીઓ હોય છે તેમના માટે હવે એક નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. AI અને શક્તિશાળી GPU ચિપ્સનો ડિમાન્ડ વધી છે અને તેનું પ્રભુત્વ જે છે તે બેઝિકલી SaaS માટે ખતરો બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે એનવીડિયા હવે માત્ર હાર્ડવેર કે ચિપ બનાવતી કંપની નથી રહી. એનવીડિયા એડવાન્સ AI ઇકોસિસ્ટમ આ નવી સેવા આપી રહી છે. બેઝિકલી એનવીડિયા સીધી જ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ એટલે કે ટૂલ્સ પૂરા પાડે છે અને ક્લાઉડ સોફ્ટવેર પ્રોવાઈડર્સ પર તેમના બિઝનેસ મોડલને અપડેટ કરવા માટેનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સતત દબાણ જોવા મળી રહ્યું છે એમ કહેવું જોઈએ આપણે. રોકાણકારો પણ અત્યારે ફિલહાલ SaaS સેક્ટરના ભવિષ્ય અંગે સાવચેત બન્યા છે અને એનવીડિયાના તાજેતરના અર્નિંગ્સ રિપોર્ટમાં અપેક્ષા કરતાં ઘણા ઊંચા આંકડાઓ આવતા જોવા મળ્યા હતા. ત્યારે વિશ્વભરની કોર્પોરેટ કંપનીઓ AI પાછળ જંગી કેપિટલ એક્સપેન્ડિચર કરી રહી છે અને હાર્ડવેરથી આગળ સોફ્ટવેર ઇકોસિસ્ટમનો પણ વિકાસ થતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. ત્યારે જેન્સન હુઆંગની વ્યૂહરચના માત્ર માઇક્રોચિપ્સ વિકસાવવાની નથી અથવા તેને વેચવાની નથી, પરંતુ તેઓની વ્યૂહરચના એક સંપૂર્ણ AI પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની છે અને એટલા માટે જ સોફ્ટવેર કંપનીઓ માટે અત્યારે ચેલેન્જ બની રહી છે કે ભાઈ નવું કેપિટલ એક્સપેન્ડિચર કરવું પડી રહ્યું છે તેમને અને આ સિવાય સોફ્ટવેર વેન્ડર્સનો બજાર હિસ્સો આ જે સ્ટ્રેટેજી છે તે પણ અહીંયાથી ખાસ ઘટાડી શકે છે. આવનારા દિવસોમાં જો એનવીડિયા સોફ્ટવેર પણ લઈને આવી ગયું તો પછી આ પરિસ્થિતિ વધારે ગંભીર બનતી જોવા મળશે. પરંતુ આગળ વધીએ અને પેન્ટાગોન જે અમેરિકાની સંરક્ષણ માટેની સૌથી મોટી કહી શકાય એવી ઇમારત અને મહત્વપૂર્ણ સંસ્થા, હવે આ પેન્ટાગોન અને એન્થ્રોપિક જે AI જાયન્ટ ટૂલ છે આજકાલ બહુ જ ચર્ચામાં છે તે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે ડિફેન્સના કોન્ટ્રાક્ટર્સ પર હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પેન્ટાગોન દ્વારા મૂલ્યાંકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અગ્રણી ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સ બોઈંગ અને લોકહીડ માર્ટિન પાસેથી પણ રિપોર્ટ્સ માંગવામાં આવ્યા છે. એન્થ્રોપિકના AI મોડલ ક્લોડ પર તેમની નિર્ભરતાનો મૂલ્યાંકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આ તપાસ એન્થ્રોપિકને બ્લેકલિસ્ટ કરવાની દિશામાં પ્રથમ પગલું છે. એટલે કોણ પહેલાં તો ક્લોડનો ઉપયોગ કરે છે
તે બધા માટેની તપાસ અત્યારે પેન્ટાગોને શરૂ કરી છે. હવે આ તપાસ એન્થ્રોપિકને બ્લેકલિસ્ટ કરવાની દિશામાં પ્રથમ પગલું તો છે જ, પરંતુ સંભવિત સપ્લાય ચેઇન રિસ્ક તરીકે જો બ્લેકલિસ્ટ કરવામાં આવે તો તે દિશામાં પ્રથમ પગલું છે એવું તમે ગણો અહીંયાથી. ખાસ એન્થ્રોપિકે પેન્ટાગોન સામે લાલ આંખ કરી છે અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સામૂહિક જાસૂસી કરવા સામે તેમણે લાલ આંખ કરી છે. ત્યારે માનવ નિયંત્રણ વિના જે ઓટોનોમસ હથિયારો માટે પણ એન્થ્રોપિક જે છે તે ના પાડી રહ્યું છે. આ કારણે થઈને અમેરિકન લશ્કર એટલે કે ટેકનિકલી પેન્ટાગોન સાથે એન્થ્રોપિકનો વિવાદ થયો છે અને એ માટે થઈને હવે પેન્ટાગોન કહી રહ્યું છે કે તમે અત્યારે ફિલહાલ આ ટૂલ જે છે ક્લોડ બેઝિકલી તેનો ઉપયોગ ન કરો. હવે આગળ વધીએ. ડીપસીક ઘણા વર્ષો આમ તો ઘણા મહિનાઓ બાદ મારે કહેવું જોઈએ કે તમે આ નામ સાંભળી રહ્યા હશો. આ ડીપસીક ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે અથવા તો કહો કે સમાચારોમાં આવ્યું છે અને ચીનની આ એઆઈ કંપની છે જે અમેરિકન ચિપ મેકર્સને હવે એક્સક્લુડ કરી રહ્યું છે. આ તમને ખ્યાલ હશે કે ટ્રમ્પ સાહેબની સ્ટ્રેટેજી હતી કે અમેરિકન ચિપ્સ જે છે તે ચાઇનીઝ આ જે ડીપસીક વગેરે એઆઈ ટૂલ્સ છે એ બેઝિકલી ચાઇનીઝ કોઈ પણ ઓન્ટરપ્રેનર્સના હાથમાં ના આવે. ત્યારે હવે ચાઇના જ અને ચાઇનીઝ આ જે ઇકોસિસ્ટમ છે તે એમ કહે છે કે અમારે તમારી ચિપ્સ નથી જોઈતી. આગામી ફ્લેગશિપ એઆઈ મોડલનું પ્રી રિલીઝ તેઓ કરવા જઈ રહ્યા છે અને પ્રી રિલીઝ એક્સેસ અમેરિકન ચિપ મેકર્સ એનવીડિયા અને એએમડીને તેઓ નહીં આપે. તેઓએ સામાન્ય રીતે એઆઈ ડેવલપર્સ જે છે તે પોતાના નવા મોડલને હાર્ડવેર પર શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે આપતા હોય છે, પરંતુ આ સુનિશ્ચિત કરવા માટે લોન્ચ પહેલાં જ અગ્રણી ચિપ ઉત્પાદકો ટેસ્ટિંગ માટે આપતા હોય છે. પરંતુ જે ડીપસીક છે તેમણે માત્ર વાવોઈ અને ચીની કંપનીઓ જે હોય સોફ્ટવેર જાયન્ટ હોય તેમને જ ઓપ્ટિમાઇઝ કરવા માટે થઈને એક્સેસ આપ્યો છે. અમેરિકન પ્રતિબંધો વચ્ચે ચીન પોતાની સ્થાનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ટેક વોર જે ચાલી રહી છે તેના નવા પ્રકરણ તરીકે આ તમે સ્ટેપ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય. વિરામ બાદ ફરી એકવાર ગિફ્ટ ટુ ગ્લોબમાં મહત્વપૂર્ણ ખબરો પર આપને નજર કરાવીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજના મહત્વપૂર્ણ સમાચારો કયા કયા ખાસ તમારે ધ્યાન પર રાખવા. આજનું માર્કેટ ઓપન થાય તે પહેલાંના સંકેતો અમે આપને દર્શાવી રહ્યા છીએ. અને હવે ઇઝરાયલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગઈકાલે પ્રવાસનો પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે. ઇઝરાયલની સંસદ નેસેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વપૂર્ણ ભાષણ ગઈકાલે આપ્યું હતું અને તેમણે આ સંબોધન જે કર્યું તેમાં ભારતની સ્પષ્ટ ભૌગોલિક રાજકીય નીતિ એટલે કે જીઓપોલિટિકલ પોલિસી આપણી જે છે તે રજૂ થઈ. પીએમ મોદીના સંબોધનમાં આર્થિક વિકાસની દિશા રજૂ કરવામાં આવી અને સાથે સાથે 7 ઓક્ટોબરના હમાસનો જે હુમલો થયો હતો તેની તેમણે આકરી ટીકા અહીં ઇઝરાયલની સંસદમાં કરી. પીએમ મોદી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ કરી. બીજી તરફ પેલેસ્ટાઇન મુદ્દાના ઉકેલ માટે પણ વાતચીત પર તેમણે ભાર મૂક્યો. આર્થિક મોરચે તેમણે ભારત અને ઇઝરાયલ વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેને ખૂબ જ મહત્વપૂર્ણ પણ ગણાવી. ગઈકાલે તેમણે સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચેની વખેડાયેલી જે વ્યાપારિક ક્ષમતાઓ છે તેને બહાર લાવશે. વણખેડાયેલી મતલબ અનએક્સપ્લોર્ડ એવી રીતે તમે એને સમજી શકો. ભવિષ્યમાં ટેકનોલોજી, ઇનોવેશન અને દ્વિપક્ષીય વેપારને જબરદસ્ત વેગ ઇઝરાયલ અને ભારત આપવા જઈ રહ્યા છે. આ એક ખૂબ જ મોટો મુદ્દો તેમણે રજૂ કર્યો. આ તરફ પીએમ મોદીને જે નેસ્ટ મેડલ છે તેના દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ ઇઝરાયલનું સર્વોચ્ચ સન્માન છે. બાય ધ વે, ઇઝરાયલ દ્વારા આ સર્વોચ્ચ જે નેસ્ટ મેડલ છે તેનાથી સન્માન પીએમ મોદીનું કરવામાં આવ્યું અને પીએમ મોદી વિશ્વના એવા ગણતરીના એવા લિમિટેડ નેતાઓમાંથી એક છે. આ ઐતિહાસિક સન્માન મેળવનારા કહી શકાય કે વિશ્વના અગ્રણી નેતા છે તેઓ. પીએમ મોદીને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન આ બંને કટ્ટર વિરોધી દેશો તરફથી વિચારો સર્વોચ્ચ સન્માન મળ્યું છે. આ એ બે દેશો છે કે જે અંદરો અંદર અત્યારે ફિલહાલ લડી રહ્યા છે, પરંતુ આ બંને દેશોનું સર્વોચ્ચ સન્માન જે છે તેનાથી પીએમ મોદીને નવાજવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે સમગ્ર વૈશ્વિક જીઓપોલિટિકલ જે અત્યારે મુદ્દાઓ ચાલી રહ્યા છે તેમાં ભારતનું કેટલું મહત્ત્વ છે. આ ઘટના મધ્ય પૂર્વમાં ભારતની અત્યંત સફળ અને સંતુલિત વિદેશ નીતિનું સંકેત છે અને ભારત બંને દેશો સાથે મજબૂત, સ્વતંત્ર અને ઐતિહાસિક સંબંધો જાળવી શક્યું છે
તે અહીંયાથી સફળતા ગણી શકાય. આ ઘટના ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની મોટી જીત છે અને અગાઉ પીએમ મોદીને પેલેસ્ટાઇનને જે ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન તરીકે સન્માનિત કર્યા હતા. એક જ સમયે બે વિરોધી દેશો દ્વારા સ્વીકૃતિ મેળવવી એ વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાત બતાવે છે. તો આ એક ખૂબ જ મોટો સંકેત, તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ ગાઝામાં જે શાંતિની પહેલ માટે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે તે ખાસ ખબર આપને બતાવીશું. એક તરફ તેમણે આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની વાત પણ કરી, પરંતુ સાથે ગાઝામાં શાંતિને પણ સમર્થન આપ્યું. તેમણે આતંકવાદ સામે દેશની શૂન્ય સહિષ્ણુતાની નીતિને તેમણે પુનરુચ્ચાર કર્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે હિંસા અને આતંકવાદ માટે વિશ્વમાં કોઈ સ્થાન નથી અને સંઘર્ષમાં ફસાયેલા નિર્દોષ નાગરિકો માટે માનવતાવાદી સહાય અવિરત યથાવત રાખવા પર તેમણે ભાર મૂક્યો છે. તમામ પક્ષોને તાત્કાલિક અસરથી હિંસા છોડવા માટે વિનંતી કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી હિંસા છોડીને કૂટનીતિ તથા વાતચીતના માર્ગે પરત ફરો તેવી પણ અપીલ કરવામાં આવેલી છે. આ વલણ સ્પષ્ટ કરે છે કે ભારત વૈશ્વિક શાંતિની તરફેણ કરે છે, પરંતુ આતંકવાદ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. તો એક તરફ ગાઝામાં શાંતિની જરૂર છે તે વાત પણ આપણે કરી રહ્યા છીએ, પણ બીજી તરફ આતંકવાદ બિલકુલ યોગ્ય નથી તેવી વાત પણ અહીંયાથી ખાસ કરવામાં આવેલી છે. આ તરફ ઈરાન પર ટ્રમ્પે જે આરોપ લગાવ્યો છે તે હવે તમને પહેલાં ખબર બતાવી દઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ઈરાન પર ભયજનક પરમાણુ મહત્વકાંક્ષાઓ ધરાવવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો. ઈરાનના વાટાઘાટકારો ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ માટે આજે તમને જણાવીશું કે જીનીવા ખાતે આ મંત્રણા થવાની છે. તેના માટે તેઓ પહોંચી ગયા છે. અમેરિકન અધિકારીઓ પણ પહોંચી ગયા છે. અમેરિકા સાથેની ઈરાનની આ ખૂબ જ મહત્વપૂર્ણ મંત્રણા છે અને આ બેઠક પર સમગ્ર વિશ્વની અત્યારે ફિલહાલ નજર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો જે વિવાદ છે તે વિવાદ વચ્ચે અત્યારે ફિલહાલ આ બેઠક પરમાણુ કાર્યક્રમ અંગેના વિવાદની ભવિષ્યની દિશા નક્કી કરવા જઈ રહ્યો છે. ત્યારે ટ્રમ્પ અમેરિકા ઈરાનના જે પરમાણુ પ્રોગ્રામ છે તેના પર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી અને આ વાટાઘાટો અત્યંત સંવેદનશીલ અને જટિલ બનતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ બેઠક અત્યંત તણાવપૂર્ણ અને દબાણવાળા માહોલમાં સર્જાઈ રહી છે અને આ હાઈ સ્ટેક વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ બેઝિકલી ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિયંત્રણ આપવાનો છે. આ મંત્રણાની સફળતા કે નિષ્ફળતાની સીધી અસર મધ્ય પૂર્વની શાંતિ પર થઈ શકે છે. બેઠકની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ અને માર્કેટ સેન્ટિમેન્ટ પર પણ પડી શકે છે. તો આ સ્થિતિને પણ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. હવે CIA દ્વારા ઈરાની જેટલા પણ નાગરિકો છે તેને આ બહુ અનપ્રેસિડેન્ટેડ પ્રકારની સ્થિતિ છે. અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA છે જેમણે ઈરાનના નાગરિકોને બાતમીદાર બનવા માટેની અપીલ કરી છે કે તમે તમારી સરકાર વિરુદ્ધ માહિતી અમને આપો અને આ માટે બાતમીદાર બનવા માટેની કામ કરવાની અપીલ જે છે CIA દ્વારા ઈરાની નાગરિકોને આપવામાં આવી. આ ઘટના એક અત્યંત દુર્લભ અને સાર્વજનિક કહી શકાય એવા પ્રકારનું પગલું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂ રાજકીય તણાવ વચ્ચે આ પ્રકારે CIAનું સ્ટેટમેન્ટ આવવું બહુ જ વિચિત્ર ગણી શકાય, પરંતુ આવું ક્યારેય પહેલાં થયું નથી. હવે CIA ફારસી ભાષામાં ઓનલાઈન માર્ગદર્શિકા પણ બહાર પાડી છે આના માટે કે તમે કઈ રીતે બાતમીદાર બની શકો છો. એના માટેના વિડીયોઝ પણ બહાર પાડ્યા છે ફારસી ભાષામાં અને આ માર્ગદર્શિકામાં ડાર્ક વેબ, પ્રાઇવેટ બ્રાઉઝર, સુરક્ષિત VPNનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ ખાસ માહિતી જે છે તે સાથે સાથે આપવામાં આવી. તો CIA એક તરફ જે છે તે ઈરાની નાગરિકોને અહીંયાથી ખાસ બાતમીદાર બનાવવા માગે છે. બીજી બાજુ ટ્રમ્પ સાહેબે ઈરાન પર ઘણા આરોપો લગાવ્યા છે જેને પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. હવે ચીન પર સમગ્ર દુનિયાની નજર છે કારણ કે આગામી સપ્તાહે ચીનમાં શરૂ થશે ખૂબ જ મહત્વપૂર્ણ 2 સેશન્સ બેઠક. આ 2 સેશન્સ એટલે કે નેશન પીપલ્સ કોંગ્રેસ અને CPCCની વાર્ષિક સંસદીય બેઠકો. આ વાર્ષિક સંસદીય બેઠકો ઉપર ગ્લોબલ માર્કેટ્સ અને રોકાણકારો ચાંપતી નજર રાખી રહ્યા છે. આ બેઠકો દરમિયાન ચીન સરકાર તેની 2026 માટેની જે આર્થિક નીતિઓ છે તે જાહેર કરશે અને GDP તથા સંભવિત મોટા સ્ટિમ્યુલસ પેકેજીસની જાહેરાત, કેમ કે રિયલ એસ્ટેટ સેક્ટરની ત્યાં હાલત બહુ ખરાબ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અહીંયા બેઠક પણ યોજાવાની છે, તેના પર ધ્યાન રાખીશું. ચીનનું મુખ્ય લક્ષ્ય અને તેના આંતરિક અર્થતંત્રની સ્થિરતા પ્રદાન કરવાનું છે અને ચીનનો લક્ષ્ય અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં સમતુલા જાળવવાનો પણ છે. આ સ્થિતિમાં એ અસમંજસનો જે મુદ્દો છે તેને કઈ રીતે સોલ્વ કરવો તેના પર આપણા સૌ કોઈની નજર બનેલી રહેશે.
આવો દર્શક મિત્રો આગળ હવે આપણા ભારતીય માર્કેટ્સ માટે ગઈકાલે IRFCનો OFS જે છે તે નોન રિટેલ રોકાણકારો માટે ખુલ્યો હતો, રાઈટ. અને એમાં આપણે તમને ખબર પણ જણાવી હતી કે ગ્રીન શૂ ઓપ્શન છે, પરંતુ ગઈકાલે જે પ્રતિસાદ મળ્યો તે બાદ સરકારે ગ્રીન શૂ ઓપ્શન પડતો મૂક્યો છે, કારણ કે OFSને રોકાણકારો તરફથી પૂરતો પ્રતિસાદ નથી મળ્યો, ફૂલ્લી સબસ્ક્રાઇબ પણ નથી થયો. નોન રિટેલનો જે હિસ્સો છે તે ફૂલ્લી સબસ્ક્રાઇબ ન થયો, બેઝ ઇસ્યુ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ ન થયો. આથી સરકારે ગ્રીન શૂ ઓપ્શન પડતો મૂક્યો છે અને સરકારે શરૂઆતમાં 5.5% હિસ્સો વેચવા માટેનો પ્રસ્તાવ જે છે તે ખાસ મૂક્યો હતો, પરંતુ જો માગ વધુ હશે તો પછી વધારાનો 5.5% હિસ્સો વેચવાની વાત હતી, પરંતુ હવે એ વધારાનો 5.5% હિસ્સો વેચવાની યોજના નથી. બજારમાં સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો IRFCમાં રસ ઓછો દાખવી રહ્યા છે અને સરકારે માત્ર બેઝ ઇસ્યુ પૂરતો જ આ ઇસ્યુ જે છે તેને સીમિત રાખવાની વાત હવે કરી છે OFSની, અને ઊંચા મથાળે રોકાણકારો હવે સાવચેત બની ગયા છે. આપને યાદ અપાવીશું, આજે આ IRFCનો OFS રિટેલ રોકાણકારો માટે ઓપન થવાનો છે. હવે નોન રિટેલ રોકાણકારોએ તો રસ ઓછો દાખવ્યો છે, જોઈએ પછી રિટેલ રોકાણકારો કયા પ્રકારે અહીંયાથી ખાસ રસ દાખવે છે. તો એક IRFCનો એક ખાસ મુદ્દો છે કે જે પણ તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ અહીંયાથી નજર કરી લઈએ FIIs અને DIIsના સંકેતો પર. વિદેશી રોકાણકારો ગઈકાલે બેઝિકલી જે છે તે અહીંયા બહુ જ રસપ્રદ કારોબાર કરીને ગયા. ગઈકાલે માર્કેટ ઉપલા સ્તરોથી ઘટ્યા, તેમ છતાં લીલા નિશાનમાં બંધ થયા અને FIIsએ ખરીદદારી કરી. કેટલી? તો 2,991 કરોડ રૂપિયાની. DIIsએ ખરીદદારી કરી કેટલી? 5,118 કરોડ રૂપિયાની. તો કેશનો આટલો મોટો આંકડો તો તમને માર્કેટમાં માત્ર 5%ની મજબૂતી, 0.20%ની મજબૂતી સાથેનો જે ક્લોઝિંગ જોવા મળ્યો એ તો શક્ય નથી. તો શું થયું? શું ફ્યુચર્સમાં વેચ્યું? જવાબ છે ના. ફ્યુચર્સમાં 167 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા. બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમણે 5.5 કરોડ 6 કરોડ રૂપિયા આસપાસના ખરીદ્યા. બીજી કોઈ જગ્યાએ કંઈ ખાસ વેચવાની નથી. મિડ કેપ સિલેક્ટમાં પણ ફ્યુચર્સ ખરીદ્યા. આપો ઓપ્શન્સની સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ આપી દો. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ તો 390 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. બેંક નિફ્ટીના 1225 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે. ઓપ્શન્સમાં વેચવાલી સિરીઝના પહેલા દિવસે થઈ જાય. ગઈકાલે માર્ચ સિરીઝનો પહેલો દિવસ હતો, રાઈટ. તો ઓપ્શન્સમાં વેચવાલી પણ કંઈ એવો કોઈ સંકેત છે નહીં. તો પછી માર્કેટમાં તેજી આવે છે તો એ લિમિટ શા માટે થઈ જાય છે? આ હંમેશા સવાલ બને. નીચે જુઓ સ્ટોક ફ્યુચર, એમાં પણ કોઈ વેચવાલી નથી. 1,357 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ પણ ખરીદ્યા છે. તો અલ્ટિમેટલી FIIs તો પોઝિટિવ છે, ખરીદદારી સારી કરી છે. ઇવન ઇન્ડેક્સ ફ્યુચર્સ ભલે મામૂલી તો મામૂલી પણ થોડા ખરીદીને ગયા છે. અને સાથે સાથે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમારો ગઈકાલે કંટ્રોલમાં હતો. 5.5%, 4% આસપાસનો ઘટાડો તમને વિક્સમાં જોવા મળ્યો. 13.50 પર વિક્સ બંધ થતો જોવા મળ્યો. તો અલ્ટિમેટલી તો બધા સંકેતો સારા જ જોવા મળી રહ્યા છે, કોઈ તકલીફ નથી. તો આવી સ્થિતિમાં નજર રાખીશું. 25,482નો નિફ્ટીનો ક્લોઝ હતો. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે છે તે અગેઇન તમે સંકેતો પર નજર કરો તો ગિફ્ટ નિફ્ટી તમને આપે છે 50, 55, 60 પોઈન્ટ આસપાસની તેજીનો સંકેત, એટલે તેના પર આપણે ખાસ નજર રાખીશું. આવો આ સાથે જ આગળ વધીએ. આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં દર્શક મિત્રો બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળ એક વિરામ લઈશું અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના બેસ્ટ 20 સ્ટોક્સ જે તમારે વોચ લિસ્ટમાં એડ કરવા જોઈએ જાણીશું બ્રેક બાદ.